મારો દીકરો નિહાળે મોડું થઈ ગયું. નિહાળે મોડું થઈ ગયું હે. No. પ્રાર્થના બધી કરી નાખી છે. લે પણ છોકરા જ નથી હું. છોકરા હોય આવી ના હું કરું. એલા લે આજ તો નિહાળે મોડું થઈ ગયું 11 વાગી ગયા. ક્યાં હતા? રખડતા હતા. ક્યાં રખડતા? આ ગામમાં. આજ મોટા સાહેબ આવવાના હે. જે પૂછે ને એનો હરખો જવાબ આપવાનો. એ ઓ સાહેબ. કા છોકરા મજામાં? No. બોલ તું. આ પહેલેથી જ તારી. તો લીલા તું. આને આપણે આન સાન ને માં કહેવાય. હા ખબર પડાય? હા. ઉભો થાતો. હવે બોલ તો આને શું કહેવાય? તમારી માં કહેવાય. હા યાર. આવા નવા કેટલાક ડફોળ છે. બીજું કોણ આવડે છે? તું બોલ. આ સામે આ બેઠો ઈ છોકરા માં. અહીંયા આવા નવા કેટલા કે બેટા? હાલો હું હવે તમને બીજો પ્રશ્ન પૂછું. તું ઊભો થા. રાજા રાવણ ને કોને માર્યો હતો? ઉપર એકી કરવા જતો મારા માના હું તો એકી No. આવા નવા કેટલા કે આમાં? એટલે સાહેબ ક્યાં જા હાલો? આ છોકરા કેવા છે? અરે એમ પૂછ્યું રાજા રાવણ ને કોને માર્યો તો કે રોવા મીનો માર માં નામ એવું માં હમ ધર્મ હાવ સીધો હે. આઈને કદાચ માર્યો. આયા સાહેબ કેવા છે? આયા બોલાવો. No. સાહેબના છોકરાને પૂછ્યું કે રાજા રાવણને કોઈને માર્યો તો રોવા મીનો હામ ખાવા મીનો તેમાં આવું જ સાહેબ ની અમારે આ છોકરો સીધો નિહાળમાં. અહીંયા સાહેબો એવા ને આચાર્ય એવા તમારા ગામના સરપંચ ને બોલાવો હાલો. કોણ બોલાવા જશે? વ્યવસાય નું જાવ. રાજા રાવણ ને ઓલા છોકરા એ વાળા કયો સાહેબ આવી ગયો એવો વાળા એક મોટા સાહેબ આયા છે. છોકરા કયા છો મોટા છોકરાનું નામ દીધું છે? હા. અરે એની માનો કયો સાહેબ છે એ હું હાલ એની રાજનો કયો સાહેબ એવો છે ભાઈ કે છોકરાનું નામ હું દે છે ઈ એક સાહેબ આયા છે. રામ આ તમે તમારી નિહાળમાં સાહેબો ને આચાર્ય હંધાની હું જ કરો હો? હા હું વાંધો હું પડ્યો આ છોકરાને મેં એમ પૂછ્યું રાજા રાવણને કોઈને માર્યો કે રોવા મીનો ને હામ ખાવા મીનો. ઈ કે મેં એને માર્યો ને. એવડું છોકરું કોઈ સાહેબ મારે તમને શરમ થાવી જોઈએ કે એવડું છોકરું કોઈ હજુ મારા ગામ બહાર પગ ની મૂક્યો અમારા ગામમાં કોઈ એની રાઈડ ન હોય ભોળામાં ભોળા છોકરાનું તમે બાળું ગયો છો તમે ક્યાંથી આવો છો ક્યાંથી એમ આમ મારી એની સ્ટાઇલ અમારી. ઓય બાપા યા પણ આ બહુ મેજો અહીંયા તો નિસાળિયા એવન સાહેબુ એવન આચાર્ય એવન સરપંચ તો ભંગારમાં ભંગાર લ્યા. ઘણો સાહેબ છે આવા વળાય આવા ને આવા અમારા ગામમાં હાલ્યા આવો હો